સત્સંગની રીત છે કે કોઈ પણ કાર્યનો પ્રારંભ પ્રાર્થનાથી થાય. આ સત્સંગી માત્રની રીત છે. પ્રાર્થનાનો પ્રાગટ્ય એટલે મહારાજનું, શ્રી હરિનું પ્રાગટ્ય. આપણે મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, હે દયાળુ, અમારી ઉપર સદાય રાજી રહેજો. આ દરેક વ્યક્તિ માટે, સંતો, હરિભક્તો, ભાઈઓ, બાળકો, કિશોરો, યુવાનો, આ બધા માટેની આવશ્યક અને જરૂરી પ્રાર્થના છે. તમે કદાચ મને આ આપજો એની જરૂરિયાત ન પણ હોય. અમે સંતો કોઈ દિવસ એવું નહીં કહીએ કે મને નોકરી આપજો. આ બાળકો એવું નહીં કે કોઈ દિવસ કે અમારો ધંધો સારો ચાલજો. તમે વડીલો કોઈ દિવસ એવું નહીં કહો ભગવાનને કે એમને ભણવામાં બરકત આપજો. કારણ કે દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે. એટલે એ બધી પ્રાર્થનાઓ અલગ અલગ હોઈ શકે, પરંતુ આ તો સંતોની, હરિભક્તોની, અમારી, તમારી, મોટા ગોપાળાનંદ સ્વામી આદિક મોટા સમર્થ પુરુષોની પણ આ પ્રાર્થના હતી, છે અને સદાય રહેશે. કારણ કે વી ઓલ આર નીડી. એના માટે આપણે બધા આવશ્યકમંદ છીએ, જરૂરિયાતમંદ છીએ. શાના? રાજીપાના. અને એટલે મહારાજને આપણે સૌ પ્રથમ એ પ્રાર્થના કરી કે હે મહારાજ, હે દયાળુ, અમારી ઉપર સદાય રાજી રહેજો. ચાલો ફરીથી એક વખત હાથ જોડીને આપણે પ્રારંભ કરીએ, પ્રાર્થનાથી શરૂઆત કરીએ આપણા વક્તવ્યનું ને આપણા શ્રવણનું. અને પ્રાર્થના આવે ત્યાં હાથ જોડી જવા જોઈએ. આ પ્રાર્થનાની પોઝિશન છે. જેમ જન ગણ મન અધિનાયક જય હો રાષ્ટ્રગીત આવે એટલે શું તરત થઈ જાય? જેમ સેલ્યુટ થઈ જાય. જેમ આપણે કોઈ પણ દરેક વસ્તુમાં યોગ શબ્દ આવે એટલે તરત જ સીધા ટટ્ટાર બેસી જવાય. સાવધાન શબ્દ આવે એટલે આપણે જોજો સ્કૂલમાં સાવધાન અને વિશ્રામ આવે એટલે તરત એની પોઝિશનમાં આવી જઈએ છીએ. એમ પ્રાર્થના શબ્દ આવે એટલે આપણે પોઝિશનમાં આવી જવા. કઈ પોઝિશન? હાથ જોડી દેવા. કારણ કે પ્રાર્થના એ પ્રભુ પાસે મગાતી યાચના છે, ભીખ છે. અને એના તો આપણે ભિખારી છીએ જ. પ્રભુના તો આપણે બધા ભિખારી છીએ. વી ઓલ આર. આપણે બધા. તો મહારાજને આપણે બધા એક પ્રાર્થના કરીએ, હે દયાળુ. બધાએ બોલજો, હે દયાળુ, અમારી ઉપર સદાય રાજી રહેજો. હે દયાળુ, અમારી ઉપર સદાય રાજી રહેજો. બસ એના રાજીપામાં બધું આવી ગયું. ઓલ ઇન વન. આ પ્રાર્થના એવી છે કે ઓલ ઇન વન. ન વિદ્યાર્થીને મને ભણવામાં બરકત આપજો માગવું પડે, ને નોકરી સારી આપજો માગવું પડે, ને ધંધો સારો ચલાવજો માગવું પડે. બધું આવી જાય એમાં. આ પ્રાર્થના એવી છે. રાજીપો ચીજ એવી છે. ભગવાનનો રાજીપો ચીજ એવી છે. એટલી બધી કિંમતી વસ્તુ છે. એ રાજીપામાં બધું આવી જાય. આલોકનું આવી જાય ને મૂર્તિનું સુખે આવી જાય. બસ તમે રાજી થજો મહારાજ. રાજી થઈને તમે જે આપવામાં આવ્યા છે એ જ આપવાના છો. અમને ખબર છે કે તમે રાજી થશો તો આ આપજો એવું અમારે માગવાની જરૂર નથી. કારણ કે તમારી પાસે જે સ્ટોક હોય એ જ તમે આપવાનો છો. તમારી પાસે સ્ટોક શાનો છે એ તમને ખબર છે, હજુ અમને ખબર નથી. માટે બસ અમારી એક જ પ્રાર્થના છે, રાજી થજો અમારી પર. કરવા છે રાજી બધાને? કેટલાને કરવા છે? જરા આંગળી ઊંચી કરો. બસ તમારું કમિટમેન્ટ લઈ લો ને પહેલા. તમે સાઇન કરી દીધી હો કોરા કાગળ ઉપર. જો ભગવાન બેઠા છે ને આપણે આંગળી ઊંચી કરી એટલે એનો અર્થ કે આપણે નીડી છીએ.
આપણે જરૂરિયાતમંદ છીએ રાજીબાના. અમારે જરૂર છે ને. બાપજી પણ મહારાજ પાસે એવું માગે, દિવ્ય પુરુષ હોવા છતાં, કે હે મહારાજ અમારી પર રાજી રહેજો. ગોપાળન સ્વામી મુક્તાન સ્વામી માગતા. આપણે બધાએ ભગવાન પાસે આ માગવું, નિરંતર માગવું કે હે મહારાજ અમારી પર બસ રાજી થજો, રાજી થજો, રાજી થજો. રાજીપાનું મૂલ્ય કેટલું છે મુક્તો. માની લો તમારી પાસે મકાન નથી, ભાડાના મકાનમાં રહો છો. માની લો કે મકાન છે ભાડાનું, પણ એમાં ફ્રીજ નથી. માની લો થોડી વાર માટે કે એમાં એસી તો હોય જ ક્યાંથી. માની લો તમારી પાસે સાયકલ છે, બાઇક નથી, ગાડી તો હોય જ ક્યાંથી. થોડી વાર માટે માની લો, બધું છે પરંતુ એક દ્રષ્ટાંત આપું છું. માની લો તમારી પાસે 2 જોડથી વધુ કપડાં નથી. એટલી બધી આપણી ગરીબી છે, આપણે બહુ જ જરૂરિયાતવાળા છીએ. અને એમાં સમાચાર મળે, સમાચાર નહીં, આવનાર વ્યક્તિ ફોન કરીને તમને આવે અને આવીને એમ કે લ્યો તમારો 11 કરોડની લોટરી લાગી છે, એનો ચેક છે. આવું આપણને આવીને કે તો કેટલો આનંદ થાય એવો પ્રશ્ન નથી પૂછતો, પણ એટલું તો પૂછું કે કાગળિયું એણે તમને આપ્યું, ચેકનું કાગળિયું આપ્યું કે લોટરીની ટિકિટ તમારા નામે લાગી ગઈ છે અને આ એનો 11 કરોડનો ચેક છે. તમને પ્રશ્ન પૂછો કે એ કાગળિયામાં મકાન આવી જાય કે ના આવી જાય? તમે જરા હા કે ના બોલતા જજો. મકાન આવી જાય કે ના આવી જાય? નાનું આવે કે 2 કરોડનો બંગલો લેવો હોય તો આવી જાય? આવી જાય. સાયકલ નહીં, બાઇક નહીં, ગાડી આવી જાય કે ના આવી જાય? મારુતિ આવે કે ઓડી આવે? ઓડી આવે. શાબાશ. ચલો એમાં ફ્રીજ આવી જાય કે ના આવી જાય? સારામાં સારી કંપનીનું. ચલો એમાં એસી આવે કે ના આવે? એક કે રૂમે રૂમે? શાબાશ. એમાં 8, 10, 25 જોડ કપડાં લેવાય તો આવી જાય કે ના આવી જાય? 25 જોડ. એક કાગળિયામાં આટલું બધું આવે? એક કાગળિયામાં દેખાય છે કાગળિયું, પણ એ કાગળિયામાં બંગલો છે, એ કાગળિયામાં ગાડી છે, એ કાગળિયામાં ઢગલાબંધ વસ્તુ આવી શકે છે. કારણ કે કાગળિયું માત્ર કાગળિયું નથી, કોઈક સામાન્ય કાગળિયું નથી, એક સામાન્ય કોઈનો જેનો તેનો રસ્તામાં જનારનો ચેક નથી. લોટરી ટિકિટનો મળેલો 11 કરોડનો કંપની તરફથી મળેલો ચેક છે ભાઈ. અને એક નાના કાગળિયાની અંદર ઓથોરાઇઝ પર્સન તરફથી મળેલો ચેક છે, અને એટલે એમાં બધું આટલું બધું સમય જાય છે. એમ ભગવાનને મોટા પુરુષનો રાજીપો એટલે કરોડોનો નહીં, અબજોનો મળેલો ચેક. સમજી લેજો ભાઈ, અબજોનો ચેક. એમાં પછી જુદું જુદું આવશે. રાજી થાય. એક ભાઈએ મને પૂછ્યું કે સાંઈ ભગવાન રાજી થાય તો શું આપે? કીધું એનો જવાબ એક જ છે, શું ના આપે. શું આપે એમ નહીં, શું ના આપે. કારણ કે આપેનું લિસ્ટ એવડું મોટું છે, એટલે એનો જવાબ શું ના આપે. અમારે એક વિદ્યાર્થી મુક્તે મને 2 વર્ષ પહેલા પ્રશ્ન પૂછેલો. મને કે સ્વામી મહારાજ રાજી થાય, મોટા પુરુષ રાજી થાય તો એના બદલામાં શું ફાયદો શું થાય? એનો જવાબ જે આપ્યો તો એ આજે આપું છું મુક્તો. અને આ જવાબ પુસ્તકમાંથી વાંચેલો નથી, કોઈની પાસેથી સાંભળેલો નથી. આ જે જવાબ આપું છું એ અમે પોતે અમારા જીવનમાં અજમાવેલો જવાબ છે.
અનુભવેલો જવાબ કહું છું આપનો, જે અમે અનુભવીએ છીએ, રાત્રિ દિવસથી અનુભવીએ છીએ, એ જવાબ આપું છું કે મહારાજ અને મોટા પુરુષ જેની ઉપર રાજી થાય તો એના બદલામાં શું ફાયદો મળે. મુક્તો, ખ્યાલ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મુક્તો, કારણ કે તમારામાંથી આવેલો પ્રશ્ન હતો. જેની ઉપર મહારાજ અને મોટા પુરુષ રાજી થાય એના જીવનમાં નાપાસ શબ્દ, ફેલ શબ્દ, હતાશા શબ્દ, નિરાશા શબ્દ, અસફળતા શબ્દ, પરાજય શબ્દ, પરાભવ શબ્દ એની ડિક્શનરીમાં ક્યારેય પ્રવેશી ન શકે, કદી પ્રવેશી ન શકે, એના જીવનમાં ન પ્રવેશી શકે. અંધારામાં હાથ નાખે તો સફળતા 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 જ મળે, ઊંધું નાખે સવળું જ પડે, સંકલ્પ કરે ભગવાન સાકાર કરે. કલ્પના અતીત સફળતા સફળતા સફળતા, વિજય વિજય વિજય, નો પરાજય. યાદ નથી રહેતું, રહેવા માંડે. માર્ક્સ નથી આવતા, આવવા માંડે. અરે અંદરના અંતઃશત્રુ પીડે છે, ટળવા માંડે. મૂર્તિનું સુખ નથી આવતું, આવવા માંડે. તળિયેથી નળિયા સુધીનું બધું જ એચીવ થવા માંડે. તમે કહેશો આટલું બધું મૂલ્ય? હા, આટલું બધું મૂલ્ય. ફરી કહું છું, આ મારી અનુભવેલી વાત છે. રાજીપાનું મૂલ્ય એટલું છે. ભગવાનની પાસે એટલે નિરંતર માગવું, સંતોની પાસે મને આ આપજો, ગાડી આપજો, બંગલો આપજો, ભણવાનું આપજો, આ આપજો, આ આપજો. હવે એ બધું માગવું એના કરતાં એક માગી લો ને કે એમાં બધું આવી જાય. આપણી ભૂખ તો કોઈ દિવસ મટવાની નથી. 12 હાથી અને 70 તૂટે. કારણ કે માણસનો સ્વભાવ જ એવો છે. ઇંગ્લિશમાં એટલે કહ્યું છે એ મેન ઇઝ ધી બંડલ ઓફ ધી ડિઝાયર્સ. દરેક વ્યક્તિ ઈચ્છાઓનું, અગણિત ઈચ્છાઓનું પોટલું છે. એની ઈચ્છાઓ કોઈ દિવસ સીમિત થવાની જ નથી. તો એમાં આ એક બહુ શ્રેષ્ઠ ઉપાય છે કે બધું એચીવ કરવાનો એક શ્રેષ્ઠ ઉપાય, જેને આપણે હાથ વગો કરી દઈએ. હાથ વગો એટલે સમજ્યા ને? ગુજરાતી ભાષાના બધા કેટલાક બહુ ગામઠી ભાષા છે. હાથ વગો કરી દઈએ, હસ્તામળ કરી દઈએ. રાજી કરવા છે. આપણી દ્રષ્ટિ એની તરફ રાખીએ. જે કંઈ કરીએ, અમારે થોડા દિવસ પહેલાની વાત છે, અહીં સ્વામિનારાયણ ધામ ઉપર અમારા 2 મુક્તો છે, અહીં બેઠા છે. હું નામ નથી આપતો, પરંતુ અહીંયા સવારમાં રોજ વોકિંગ કરે, રાઉન્ડ મારે આમ આખા કેમ્પસમાં. હાથમાં આવી ગૌમુખી હોય, માળા હોય, અને રાઉન્ડ મારે, વોક કરવા નીકળે. પછી એક દિવસ હું જોઈ ગયો એટલે ઊભા રાખ્યા. કીધું, દયાળુ શું કરો છો આ બધું? કે સ્વામી ડૉક્ટરે કહ્યું છે કે શરીર ઉતારવું હોય તો વોક કરો, રોજ વોકિંગ કરો, રોજ 2 કિલોમીટર ચાલો. બહાર જવું એના કરતાં અમે આ કેમ્પસમાં જ આંટા મારીએ 4-5 તો અમારે વોકિંગ થઈ જાય. તો કીધું હાથમાં શું છે? ડૉક્ટરે આવું કહ્યું છે કે આવું લઈને ફરવાનું? કે ના ના, વોકિંગ કરીએ તો જોડે જોડે માળાએ ફરી જાય ને. કે બહુ સરસ. હવે થોડુંક ઉપાય બદલાવું તમને, થોડોક વિચાર એક બીજો આપું. તો કે શું? મેં કીધું હવે તમારે એવું વિચારવાનું કે અમે માળા કરવા નીકળ્યા છીએ, વોકિંગ કરવા નીકળ્યા છે એવું નહીં વિચારવાનું. માળા કરવા નીકળ્યા છે. અને માળા શાના માટે? તો ભગવાનને રાજી કરવા નીકળ્યા છીએ. સમજ્યા? અને પછી ચાલો. તમને સાંભળીને એમ થશે કે એમાં ફેર શું પડ્યો? ચાલતા ચાલતા માળા કરવી ને માળા કરતા કરતા ચાલવું, એમાં બેમાં કઈ ફેર? ઘણો ફેર. શું ફેર પડ્યો? ખબર પડી?
પેલામાં ચાલવાનું શાના માટે? વોકિંગ કરીએ છીએ. શું કરવા? શરીર ઉતારવા. એનો લક્ષ્ય જુદો છે. આ ગૌણ છે. માળા કરવી, રાજી કરવા એ ગૌણ છે. અહીંયા સહેજ ઉલટાઈ નાખવાનું છે. શું ઉલટાઈ નાખવાનું? કે રાજી કરવા નીકળ્યા છીએ, ચાલીએ છીએ, તો ફળ તો એટલું જ મળવાનું. વોકિંગ કરતા કરતા જે શરીર ઉતરવાનું છે અત્યારે ઉતરવાનું કે નહીં ઉતરવાનું. પરંતુ મુખ્ય શું થઈ ગયું ખબર પડી? રાજીપાની વાત મુખ્ય થઈ ગઈ. અને તોય ચાલવામાં એટલું જ ફળ મળવાનું છે. તો શા માટે પેલું ગૌણ કરવાની જરૂર છે? એક વિદ્યાર્થી મારી પાસે, 2 વિદ્યાર્થીઓ આવ્યા, 12મા ધોરણની પરીક્ષા આપે, રિઝલ્ટ આવી ગયેલું એટલે બંને આવ્યા માર્કશીટ લઈને. એક વિદ્યાર્થી મને કહે, સ્વામી આ મારી માર્કશીટ છે, હવે આપ શું આજ્ઞા કરો છો? મારે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ એટલે તારે ભણવું છે ને, આગળ ભણવું છે ને? તો કે સ્વામી ભણવું છે પણ પપ્પાની સ્થિતિ એવી નથી કે હું ભણી શકું. સ્વામી માંડ માંડ મને અત્યારે પેટે પાટા બંધાઈને ભણાવ્યો છે. બિચારા રાહ જોઈને બેઠા છે. પપ્પા 5,000નો પગારમાં નોકરી કરે છે. રાહ જોઈને બેઠા છે કે ક્યારે દીકરો મોટો થાય ને ક્યારે ભણીને નોકરી કરે તો હું સહેજ મારું ટેન્શન ઓછું થાય. કે સ્વામી ભણવું છે પણ ઈચ્છા તો છે ભણવાની, પણ નોકરી કરવી જરૂરી છે. મેં કીધું એક કામ કરો, તો નોકરી કરતાં કરતાં ભણો. ત્યાં પેલો બીજો વિદ્યાર્થીએ મને માર્કશીટ આપી. મને કે સ્વામી મારે શું કરવું? માર્ક્સ જોઈએ. મેં કીધું તારે શું છે? ત્યાં કે સ્વામી મારે તો ભણવું છે પણ પપ્પાના પૈસે નથી ભણવું. પૈસા પપ્પા કેપેબલ છે પણ પપ્પાના પૈસે નથી ભણવું. મને ઈચ્છા છે કે મારા પગ ઉપર ઊભો રહેતા શીખવું. મેં કીધું તો એક કામ કરતું, તું ભણતા ભણતા નોકરી કર. થોડુંક સમજો. પેલાને શું કીધું ખ્યાલ આવ્યો? તું નોકરી કરતા કરતા ભણ. આને શું કીધું ખ્યાલ આવ્યો? તું ભણતા ભણતા નોકરી કર. ચલો 2 વાક્યો તો એક સરખા જ દેખાય છે. કંઈ ફેર ખરો વાક્યમાં? એ સમજાણો કંઈ વાક્ય? કોને સમજાયું? કહો પેલે. ઉદ્દેશ શું બદલાઈ ગયો? શું બદલાઈ ગયો કહેશો? એકને જે કહ્યું ભણતા ભણતા નોકરી કર, એનો અર્થ શું થાય? કે ભણવાનું મુખ્ય અને નોકરી સાઈડમાં. પેલાને શું કીધું? નોકરી કરતા કરતા ભણ. એનો અર્થ શું થયો? કે નોકરી મુખ્ય અને ભણવાનું ગૌણ. એમ મુક્તો આપ સૌને વિનંતી કરું છું કે આપણે બધા જીવન તો જીવીએ છીએ, ભક્તિ કરીએ છીએ, સંસારમાં રહો છો, બધુંય કરો છો, ક્રિયા કરવાની ના નથી, પરંતુ અમારી એક ગુરુ જ આવી, આ છે માસ્ટર કી. એક આજે આપી છે તમને બધાને માસ્ટર કી, કે જે કીથી બધા તાળા ઉઘડી જાય, તમામ દુઃખોનો પરાભવ થઈ જાય, મુક્ત તમામ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય, એવી આ માસ્ટર કી છે. રાજી કરતા કરતા બધું કરો. જા. પરંતુ આપણે શું કરીએ છીએ? બધું કરતા કરતા થાય એટલું રાજી કરીએ છીએ. સમજ્યા? બધું કરીએ છીએ પણ થાય એટલું રાજી કરીએ છીએ. નહીં, રાજી કરતા કરતા બધું કરો. માળા કરો, વોકિંગ કરો, રાજી કરતા કરતા કરો. હા, તમે સંસારમાં છો, ભલે સંસારમાં રહો. અમે નથી કહેતા કે બધા અહીં આવી જાઓ, કારણ કે એવી કેપેસિટી નથી. પરંતુ આ સંકલ્પ રાખો કે જે કંઈ સંસારમાં રહીને કરો, વિદ્યાર્થીઓ આપ પણ ને આપણે બધા પણ જે કંઈ કરો, એક જ મેઇન ગોલ, આપણો મુખ્ય સંકલ્પ આ રહેવો જોઈએ, બસ ભગવાનને રાજી કરવા છે, મોટા પુરુષને રાજી કરવા છે. અને રાજી કરતાં કરતાં જે થાય એ કરવાનું, રાજી ન થાય એ નહીં કરવાનું. આપણે થોડુંક બદલી નાખવાની છે, આપણી રીત રસમને બદલી નાખવાની છે. આપણે ક્રિયા કરીએ છીએ, સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પરંતુ એમાં રાજીપો ગૌણ થઈ જાય છે. ના થવો જોઈએ. આ રાજીપાનો વિચાર મુખ્ય રહેવો જોઈએ. કારણ કે એ માસ્ટર કી છે. કારણ એ 11 કરોડની નહીં, કરોડોની લોટરી છે. અને એટલા માટે જ પ્રાર્થનામાં આપણને એક પંક્તિ આપી છે કે ઘનશ્યામ પ્રભુને બાપાશ્રીને રાજી કરવા છે ખરા. બોલો મુક્તો હાથ જોડીને. ઘનશ્યામ પ્રભુને બાપાશ્રીને રાજી કરવા છે ખરા. દાસનું દાસ કહે એ રીઝે તો, દાસનો દાસ કહે એ રીઝે તો, અન્યની પરવાય નથી.
બસ અન્યની કોઈ પરવા નથી. એક રાજા રાજી તો ક્યાં કરેગા કાજી. જેની પર રાજા રાજી હોય તો કાજી શું કરે પહેલા. તમે જોજો, કોઈ રાજા, એક દ્રષ્ટાંત આપું કે કોઈ રાજા હોય ને રાજાને 4 રાણીઓ હોય, દાખલો આપું છો. હવે 4 રાણીને રાજમાં રહેવાનું છે, સુખ સંપત્તિ મળ્યું છે, ભોગ વૈભવ મળ્યા છે, બધી તમે જો દાસ દાસીઓ બધું મળ્યું છે, પણ 3ની ઉપર રાજા રાજી છે, એકની ઉપર રાજા રાજી નથી. તમને પ્રશ્ન પૂછું કે રાજા રાજી નથી, છતાં એને વસ્તુ તો બધી છે, પદાર્થ બધા છે, પરંતુ એના જીવનમાં કેવો રસ હોય તમે સમજી શકો છો. એના જીવનમાં કેવો આનંદ હોય તમે સમજી શકો છો. વસ્તુ એની એ જ છે, પેલી 3ને જે વસ્તુ મળી છે ભોગવવાની, એ જ વસ્તુ એને મળી છે. કાંઈ ફેર નથી. જે જમવાનું એને છે એ જ જમવાનું એને છે. 4ને ઉપભોગ તો સરખો છે, પદાર્થ સરખા છે, સંસારના સુખ સરખા છે, રાજમહેલ સરખો છે, રહેવાનું સરખું છે, પરંતુ જેની ઉપર રાજા રાજી છે એનો આનંદ કેવો હોય, અને એકની ઉપર રાજા રાજી નથી, ગમે એટલું છે તો એને અપસેટ લાગશે. જોજો કેમ? જેને રાજી કરવા છે એ રાજી નથી. ગમે એટલી વૈભવને સંપત્તિ હોય તો કરવાનું શું? એમ આપણી પાસે બધું હોય, બુદ્ધિ હોય, આવડત હોય, સંપત્તિ હોય, બધું હોય, પરંતુ ભગવાન રાજી ન હોય, મોટા પુરુષ રાજી ન હોય તો શું ધોઈ પીવાનું? એને એકડા વગરના મીંડા છે. ગમે એટલા મીંડા કરે પણ આગળ એકડો જ નથી. એની વેલ્યુ કેટલી? જાન લઈને નીકળ્યા પણ વરરાજા જ નથી જાનમાં. એને જાન કહેવાય, ટોળું કહેવાય? એમ જાનમાં વરરાજો જ નથી. એમ રાજીપો તો આપણા સત્સંગનો સંપ્રદાયનો વરરાજા છે. અને એની સામું જેની દ્રષ્ટિ હોય કે બસ મારે રાજી કરી લેવા છે, રાજી કરી લેવા છે, બસ કરવું છે, જોવું છે, રાજી થાય એવું, સાંભળવું છે, રાજી થાય એવું, બોલવું છે, રાજી થાય એવું, જમવું છે, રાજી થાય એવું, જેનાથી પ્રભુ ભગવાનને સંત રાજી ન હોય એ નહીં કરવાનું. મુક્તો જેમ તમે ઘઉં વીણવા બેઠા હોય અને એમાંથી જોજો તમે કાંકરો આવે તો ફટ દઈને કાઢી નાખીએ, જીવાત આવે તો એટલી વધુ સ્પીડમાંથી કાઢી નાખીએ, કારણ કે ના ચાલે, ઘઉંમાં જીવાત ના ચાલે. એમ આપણા જીવનમાં જે રાજી ન હોય ભગવાનને સંત, ના ચાલે. એટ એ ટાઈમ બસ કાઢી નાખો. અને આ વિચારધારા આપણા અહીંયામાં જ્યાં સુધી નહીં પ્રસરે ત્યાં સુધી રાજીપાનો પ્રયત્ન નહીં થાય. હવે મુક્તો આપણે એક વાત જોવી છે, જરા ભગવાન સ્વામિનારાયણના શબ્દો. આજે સવારે આ સેવક મધ્યનું 45મું વચનામૃત વાંચતો હતો અને એના એક પેરેગ્રાફ આપણે 10 લીટી જરા વાંચીને પછી આગળ વધવું છે. રાજીપા શું કરીએ તો ભગવાન આપણી ઉપર રાજી થાય, એ રાજીપાની રીત શું છે, એ રાજીપાની રીત આપણે શીખવી છે. કારણ કે રાજીપાનું મૂલ્ય તો ઘણું બધું છે, પણ રાજીપો કમાવાય કેવી રીતે, શું કરીએ તો ભગવાનને સંત રાજી થાય, એ આપણે અહીં શીખવા માટે આવ્યા છીએ. તો એના પહેલાં રાજીપાનું હજુ મૂલ્ય કેટલું છે એની વાત ભગવાન સ્વામિનારાયણ મધ્યના 45મા વચનામૃતની અંદર શું કરે છે, જરા એકાગ્રતાથી જરા શ્રવણ કરજો. મુક્તો શ્રીજી મહારાજની આ શાખ એટલે સાક્ષીએ સહિત આ વાત કરીએ છીએ. સ્વામિનારાયણ હરે મધ્ય પ્રકરણનું 45મું વચનામૃત છે. વચનામૃતનો બીજો પ્રશ્ન છે, ત્રીજી બાબત છે. સ્વામિનારાયણ હરે અને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું જો કર્મ કરે તો આને આ દેહે પરમ પદ પામ્યા જેવું સુખ ભોગવે. પરમ પદ એટલે અનાદિમુક્તની સ્થિતિ. છતે દેહે એને મૂર્તિના સુખ મળતું હોય ને એવો એને આનંદ વર્તે એવું શ્રીજી મહારાજા મધ્યના 45માં બોલ્યા છે. અને ભગવાનને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો અવરભાવવાળા બેઠા એટલે શબ્દ બોલ્યા છે, તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે. અને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું જો કર્મ કે ક્રિયા કરી હોય ને તેને જો ગમે તેવું પ્રારબ્ધ કઠણ હોય તો પણ તે ભૂંડા કર્મ અને પ્રારબ્ધનો નાશ થઈ જાય ને પરમપદને પામે. માટે જે સમજવું હોય તેને ભગવાનને ભગવાનના સંત રાજી થાય તેમ જ વર્તવું. અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ જ ઉપદેશ કરવો જે ભગવાનને ભગવાનના સંત જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને તેની કૃપા કરે તેમ જ આપણે વર્તવું છે. અને ભગવાનને ભગવાનના સંતને
કે એથી આગળ વધીને ગોપાળાન સ્વામી, ગુણાયતાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી એમને પણ જે કંઈ સિદ્ધિ કે સામર્થ્ય પ્રાપ્ત થઈ એનું કારણ પણ શું હતું? રાજીપો. ભગવાનને, ભગવાનના સંતને રાજી કર્યા હશે ત્યારે જ એવા પાવરને કહેતા એવા પ્રકાશને, સામર્થ્યને પામ્યા છે. માટે સર્વે સુખિયા થયા છે. માટે સર્વે ભગવાનને, ભગવાનના સંતને જેણે જેણે રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને જ સુખિયા છે. માટે જેને પોતાનું રૂડું થવાનું ઈચ્છતા હોય તેને તો સદગ્રંથને વિશે કહ્યા ને સત્પુરુષ થકી જાણ્યા એવા જે ભગવાનને, ભગવાનના સંતને રાજી થયાના ઉપાય તેને કર્યા કરવા. ઇતિ વચનામૃતમ, મધ્યનું 45મું વચનામૃત. શ્રીજી મહારાજનો આદેશ છે. જે પ્રકારે ભગવાનને સંત રાજી થાય એ પ્રકારે આપણું જીવિતવ્ય જીવવાનો સંકલ્પ રાખવો. એક જ દ્રષ્ટિ કરી દેવી, બસ રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. અને એટલે આપણા કીર્તનની અંદર એક પંક્તિ આવે છે કે રાજી કર્યા નથી હવે છે કરવા, રાજી કર્યા નથી હવે છે કરવા, સંકલ્પ દેવો નથી હવે ફરવા, સંકલ્પ દેવો નથી હવે મુક્તો હવે ફરવા દેવો નથી. આ સંકલ્પ બહુ મજબૂત સંકલ્પ કરજો. આજના પ્રસંગે આપણને આ ફલશ્રુતિ તો મળશે. ગમે એટલી કથા વાર્તા આપણે સાંભળીએ, આ કરીએ, અમે કરીએ છીએ, તમે સાંભળો છો, આ મંદિરો થાય છે, આ બધા શ્રાવણ માસ કે અધિક માસની આ બધી કથાઓને શું કરવા? એક જ સંકલ્પને એક જ હેતુ છે આપણો. અમારો વટ પાડવા માટે આ કથા નથી કરતા, સરસાઈ દેખાડવા નથી કરતા. આ મંદિરો કરીએ છીએ, સોનાના મંદિરો થાય તો એ કોઈની આગળ વાહ વાહ કરાવવા માટે ન કરવું. તમને બધાને પ્રશ્ન એ જ વાત શીખવીએ છીએ મુક્તો કે અહીં આપણે આવ્યા શું કરવા? 5 રૂપિયાનું દાન કર્યું શું કરવા? એક જ સંકલ્પ રાખવાનો, બસ રાજી કરવા છે. કોઈ નામ માટે આપણે નથી કરવું, કોઈ આપણી પ્રશંસા માટે નથી કરવું, વાહવા માટે નથી કરવું. અમારે 2-3 વર્ષ પહેલાંની વાત છે. એક ગામના 8-10 ભક્તો પૂનમના દિવસે આવ્યા. આવીને સમયો પત્યો, મને સેવકને કહ્યું, વાસના સ્વામી 5 મિનિટ મળવું છે. કે ચલો. નીચે આસને મળ્યા. મને કે સ્વામી એક પ્રાર્થના લઈને આવ્યા છે. કેમ, શું છે ભાઈ? તો કે સ્વામી અમારા ગામમાં એક 9 દાડાની સપ્તાહ રાખવી છે અને બાપજીને તમને લઈ જવા છે. તમને તારીખ આપો, ભલે 6 મહિના પછીની આપો તોય ભલે, 12 મહિના પછીની આપો તોય ભલે, પણ અમને 9 દિવસનો ટાઈમ આપો. કીધું 9 દાડા? ઓહો, એટલો બધો ટાઈમ ન મળે. તો કે 7 દાડા આપો. અરે એટલો બધો 7 દાડાનો ટાઈમ તો ક્યાંથી મેળ પડે? તો કે 5 દિવસ આપો. તો જરા તપાસ કરવું. હજુ પ્લાનર કાઢ્યું, તારીખ જોતો તો પૂછ્યું કે ભાઈઓ આ પારાયણ કરવી છે, તમારે હેતુ શું છે? તમારો સંકલ્પ શું છે? કોઈના નિમિત્તે કરવી છે? તમે કોઈ ચેરિટેબલ પ્રવૃત્તિ માટે કરો છો? શાના માટે તમે કરવાનો હેતુ શું છે? ત્યાં એક ઉતાવળિયો બોલી ગયો. મને કે સ્વામી હમણાં થોડા સમય પહેલાં અમારા ગામમાં એક સપ્તાહ થઈ ગઈ કાર્ય સત્સંગની. રોજ 10,000 જણ આવતા હતા, રોજ 10,000 માણસો આવતા. સ્વામી અમારે 25,000નો ગોલ છે અને વટ પાડી દેવો છે, દેખાડી દેવું છે કે જો અમે કમ નથી કે હો. મેં કીધું પ્લાનર બંધ કર્યું, રાજી રહેજો, અમારી પાસે સમય નથી. કે કેમ? તમે વટ પાડવા માટે જો કથા કરાવતા હોય તો અમને રસ નથી, કારણ કે ભગવાન રાજી ના થાય. તમારો ઇન્ટેન્શન ખોટો છે, તમારો ઈરાદો ખોટો છે. તમે જો એવું બોલ્યા હોત કે ભગવાનને રાજી કરવા જ કરવું છે તો સમય છે અમારી પાસે, પણ તમારો ઇન્ટેન્શન આખો ધ્યેય જ ખોટો છે, લક્ષ્ય ખોટું છે. દુનિયામાં વટ પાડવાનું લક્ષ્ય છે, ક્યારેય ભગવાન પ્રસન્ન નહીં થાય. સમજી રાખજો, આ એ ભાઈઓ માટે વાત નથી, આપણા બધા માટે છે. હું કંઈક કરી દેખાડું, હું વટ પાડું, મારું નામ લેવાય, મારું પ્રશંસા થાય, મારી સિદ્ધિ મને મળે, આ બધાય આપણા ગોલ ખોટા છે. એક જ સંકલ્પ ભગવાનના ભક્તનો હોવો જોઈએ. જે કંઈ કરીએ છીએ, જે કંઈ કરવાનું છે, એક જ સંકલ્પથી બસ મહારાજ આપને રાજી કરવા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, નિષ્કુળાનંદ સ્વામી
તમારી ઉપર આટલા બધા મહારાજ રાજી છે, એનું કારણ શું? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી તરત કીર્તન ઉપાડ્યું કે મારા હૈયામાં નિરંતર એક વાત રમ્યા કરે છે, એટલે મહારાજ મારી ઉપર રાજી છે. કઈ વાત રમે છે? ત્યાં સ્વામી પદ્યમાં જવાબ આપે છે કે કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન બોલો મુક્તો, કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન. નિષ્કુળાનંદ સ્વામી કે મારે નિરંતર આ વિચાર વર્તે છે મારા હૈયામાં કે બસ મારા ઘનશ્યામને મારે રાજી કરી લેવા છે, મારા મહારાજને મારે રાજી કરી લેવા છે. આ નિરંતર મને સપનું પણ એનું આવે છે, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિમાં મને નિરંતર વર્તે છે, મારે રાજી કરી લેવા છે, રાજી કરી લેવા છે. અને એટલે મહારાજ રાજી છે. લ્યો, વિચાર કરું છું ને એટલે મહારાજ રાજી છે. અને ત્યારે સ્વામીને પૂછ્યું, સ્વામી મહારાજ રાજી થવાની આટલી બધી લગન તમને લાગી છે, આટલી બધી ઉત્કંઠા છે, જિજ્ઞાસા છે, આતુરતા છે, તત્પરતા છે, તો એના બદલામાં શું મળે? તમે શું અનુભવ્યું છે એ તો કહો. ત્યારે સ્વામી તરત જ પાછળની પંક્તિનો જવાબ આપે છે, કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન. જો એનું ફળ બતાવી દીધું કે એનું ફળ શું, તો શું જવાબ આપી દીધો પહેલા? તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન. સરે સર્વે કામ, સર્વેમાં શું શું આવી ગયું, શું શું બાકી રહ્યું પહેલા? સર્વેમાં શું આવી જાય? બધું આવી જાય, બધું. આ બધું આલોકનું પરલોકનું બધું, આ બધું, ઈચ એન્ડ એવરીથિંગ. સરે સર્વે કામ, બધા કામ સરી જાય. એક રાજી થાય તો, આ રાજી થાય તો. ત્યાં તરત નિષ્કુળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી આટલું બધું રાજીપાનું મહત્વ તમે સમજાવો છો, તો દયાળુ ભગવાન રાજી તમે કેવી રીતે થાય એ શીખવાડો ને. હવે ચલો રાજી કરી લેવા, રાજી કરી લેવા, પણ રાજી કેવી રીતે કરવા એ તો શીખવાડો. કારણ કે હવે અમારે ભૂખ જાગી છે, કરવા છે, રાજી કરવા છે આ બધા એને. ફરીથી પૂછું કે ભૂખ આપણને ઈચ્છા થાય છે કે આપણે રાજી કરી લેવા છે? ઈચ્છા થાય છે? કેટલાને થાય છે? આંગળી ઊંચી કરશો? હા, કારણ કે તમારે જો માલ લેવો હોય તો બતાવો વહેલા. ચલો, તો હવે મહારાજે શું કહેવા માંગે છે કે કરીએ રાજી. નિષ્કુળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી શું કરીએ તો મહારાજ રાજી થાય? તમે એવું શું કર્યું છે કે મહારાજ રાજી થાય? નિષ્કુળાનંદ સ્વામી કે રાજી કરવાની ઘણી રીત છે, પરંતુ આજે ટોપ મોસ્ટ રીત તમને દેખાડવી છે, સૌથી શ્રેષ્ઠ રીત તમને બતાવવી છે, આપણા બધા માટે છે. ધ્યાન રાખજો, રાજીપાના સાધન ઘણા છે, પરંતુ એક સાધન પ્રથમના 33માં મહારાજે બતાવ્યું છે, એમાં ઉપાસનાને ભાર એની પર મૂક્યો છે. પણ એ ઉપાસનાનો આધાર, નિષ્ઠાનો આધાર, દ્રઢ આશ્રાનો આધાર મહારાજે 33માં મુક્તાનંદ સ્વામી આવો જ પ્રશ્ન પૂછ્યો છે કે હે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે મહારાજ આપને પ્રસન્ન કરવાના, રાજી કરવાના શાસ્ત્રમાં ઘણા સાધન બતાવ્યા છે, પણ એમાં એક એવું કયું સાધન છે કે જે એક સાધન કરે સામે અનંત સાધન કરે તો એકની તોલે ન આવે, એવું એક સાધન બતાવો ને, શોર્ટકટ બતાવો ને દયાળુ રાજીપાનો. ત્યારે મહારાજ ત્યાં એવું બોલ્યા છે, અમારો દ્રઢ આશરો, અમારો દ્રઢ આશરો, કે જે આશરામાં કોઈ પ્રકારની પોલ ન હોય, એવું એ સાધન સર્વશ્રેષ્ઠ સાધન છે રાજી કરવાનું. અહીંયા નિષ્કુળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે બતાવો ને કે રાજી કરવાનું સાધન કયું? આશરો ક્યારે થાય? દ્રઢ આશરો ક્યારે થાય? નિષ્ઠા ક્યારે થાય? ઉપાસના ક્યારે થાય? તો એ બધાનું આત્મનિષ્ઠા ક્યારે થાય? સમર્પણ ક્યારે થાય? સેવા ક્યારે થાય? ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ ક્યારે ઉદય થાય? વૈરાગ ક્યારે ઉદય થાય? શું કરીએ તો આ બધું થાય? ત્યાં એના જવાબ રૂપે એક શ્રેષ્ઠ સાધન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ બતાવ્યું છે, રાજી કરવાનો ઉપાય બતાવ્યો છે, જે આપણે બધાએ હવે અમલમાં મૂકવાનો છે. કેવી રીતે અમલમાં મૂકવો એ પણ આપણે આગળ જોઈએ છીએ, કારણ કે આ માત્ર આપણે ડાયોગ્નોસિસ સેન્ટરમાં નથી બેઠા. ઘણા દવાખાના કેવા હોય? નિદાન સેન્ટર હોય, નિદાન જ થાય, રોગનું નિદાન થાય, પણ નિવારણ ના થતું હોય ત્યાં. નિવારણ દવાખાનું પર જુદું હોય. આ આપણું માત્ર રોગ નિદાન સેન્ટર નથી, આ તો રોગ નિવારણ સેન્ટર છે ભાઈ. અહીં આપણે એ સેન્ટરમાં બેઠા છીએ.
એટલે ખાલી આપણે ઉપાય જાણવો નથી, આપણે રાજી કરવા છે, બસ કરવા છે. વાતોના વડા નથી કરવા, આપણે અમલમાં મૂકવું છે. તો એ મહારાજ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નિષ્કુળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તો રાજીપાનો ઉપાય બતાવો ને. ત્યારે સ્વામી શું કહે છે? મરજી જોઈ મહારાજના મનને, તેમાં રહીએ આઠો જામ. સમજો બધા, શ્રેષ્ઠ ઉપાય છે, રાજી કર્યાનો શ્રેષ્ઠ ઉપાય કે મરજી જોઈ મહારાજના મનને, તેમાં રહીએ આઠો જામ. જેના ગમે ઘન શ્યામને જાણો, જેના ગમે ઘન શ્યામને જાણો, તેનું ન પૂછીએ ના. જેના ગમે ઘન શ્યામને જાણો, તેનું ન પૂછીએ ના. કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. અહીંયા સંત શબ્દ આવે એટલે ઘણાને એમ થાય કે આ તો સંતો માટેનો ઉપાય છે. અમે તો ભક્તો છીએ, અમે તો ગ્રસ્ત છીએ, તો અમને અમારો ઉપાય બતાવો ને. અહીં સંત એટલે ભગવું વસ્ત્ર નહીં જોતા. સંત એટલે બાપાએ સુંદર વ્યાખ્યા કરી છે, મૂર્તિમાં સંતાય. એ બધાને શું કહેવાય? સંત કહેવાય. એટલે આપણને મૂર્તિમાં હંતાડ્યા છે કે નથી હંતાડ્યા પહેલાં? તો આપણે બધા સંત ખરા કે નહીં પહેલાં? તો આપણે બધા માટેની આ વાત આવી ગઈ કે ના આવી ગઈ પહેલાં? એટલે સંત શબ્દ સાંભળીને ભૂલા ના પડતા હો. તમે અમારી બાજુ જ નજર ના કરતા કે જો આમના માટેની જ વાતો આવી હો, એવું નહીં વિચારતા. આપણે બધા સંત છીએ એટલે ભગવાનની મૂર્તિમાં સંતાય બધા સંત. અને અહીંયા સંતાડવા માટે જ મહારાજ પધાર્યા છે, આપણને મૂર્તિમાં હંતાડવા, કોઠીમાં નહીં હો. એમાં તો નાના હતા ત્યારે બહુ હંતાતા હતા. નાના હતા ત્યારે પેલી હંતા કુકડી રમતા ત્યારે કોઠીમાં હંતાઈ જતા હતા, રૂમમાં હંતાઈ જતા હતા, ઓઠે હંતાઈ જતા હતા. પણ હવે એ બધી આપણે હંતા કુકડીની રમત ચાલુ છે. પરંતુ હવે મહારાજનો સંકલ્પ કયો છે પહેલાં? જે આ જોગમાં આવ્યા, જે કારણ સત્સંગમાં આવ્યા, જે દ્રષ્ટિમાં આવ્યા, અરે પહેલી વખત આવ્યા તો એ મૂર્તિમાં સંતાડવા છે. પ્રભુનો સંકલ્પ છે, મહારાજનો સંકલ્પ છે. તો મુક્તો હવે આપણે સંત છીએ એટલે બધાને લાગુ પડે છે. આવો શું અહીંયા ઉપાય બતાવી દીધો પહેલાં? મરજી જોઈએ મહારાજના મનને, તેમાં રહીએ આઠો જામ. આઠું જામ એટલે નિરંતર. એક જામ એટલે 3 કલાક અને 8 જામ એટલે કેટલા થાય પહેલાં? 24 કલાક. નિરંતર પ્રભુને ભગવાનને સંતના ગમતામાં રહેવું. મરજી જોઈ મહારાજના મનની. અને મહારાજના મનની મરજી કોણ બતાવી શકે પહેલાં? એવા મોટા પુરુષ જે ભગવાનની સાથે એકમેક હોય એ ભગવાનની મરજી બતાવી શકે છે. તો ભગવાનને એવા સંતની મરજીમાં જીવન જીવવું. પોતાની મરજીમાં મૂકીએ ને તો એમની મરજીમાં રહેવાયો. 2 વસ્તુ એક પાટા ઉપર 2 ગાડી જોડે ના આવી શકે. આવી શકે પહેલાં? એક ગાડી જાય પછી જ બીજી ગાડી આવે. સનાતન સત્ય છે. મારે અહીં બેસાડવા હોય, કોઈને બેસાડવા હોય, સ્વામીને બેસાડવા હોય તો શું કરવું પડે પહેલાં? મારે ઉઠી જવું પડે તો જ એમને બેસાડી શકાય. એમ મારી મરજીને મૂકવી પડે તો જ એની મરજીમાં રહેવાય. જ્યારે સ્ત્રી પરણીને પોતાના પતિ ગૃહે આવે છે ત્યારે એ રોજ પિયરમાં એના પિતાના ઘરે રોજ 9 વાગે ઉઠતી હોય, પણ પતિના ઘરને ઉઠવાની 5 વાગ્યાની 6 વાગ્યાની પ્રેક્ટિસ હોય તો એને મરજી બદલી દેવી પડે કે ના બદલી દેવી પડે? તો જ હરખું આવે, નહીં તો થોડા દાડામાં ઘર ભાંગે. સાચી વાત છે પહેલાં? એની મરજીમાં એક આ લોકનું ઘર માંડવું હોય છે તો એ તે પતિની મરજીમાં રહેવું પડે છે. તો અનંત કોટી બ્રહ્માંડના અખંડ અને અવિનાશી વરને વર્યા છીએ તો એની મરજીમાં રહેવું એ તો ફરજ છે આપણી સૌની, કે પોતાની મરજીને મૂકી અને એની મરજીમાં રહેવું પડે. તો આપણી મરજીને પહેલી મૂકવાની તૈયારી જોઈએ. મરજી એટલે ગમતું, મરજી એટલે આપણી ઈચ્છા. અને એટલે તો કીર્તનમાં આપણને પ્રાર્થનામાં કેટલો અદ્ભુત શબ્દ આપ્યો છે. આપના તે આપમાં નાનો પારે વડો, આપના ઈશારે ઓડી જાઓ, આપના વચન મારા જીવનનો રાહ છે, આપની રુચિમાં જીવી જાઓ. જો કેવી રીતે જીવન જીવાય, ભક્ત કોને કહેવાય? આપની ઈચ્છામાં આખો ગાળું. પાછળની પંક્તિમાં એ શબ્દ આવી ગયો, આપની ઈચ્છામાં આખો ગાળવો
આપની ઈચ્છામાં આયખો ગાળવો, આપ ચાહો એમ મારે રેવો, આપ ચાહો એમ મારે રેવો. હે મહારાજ, આપની ઈચ્છામાં આયખો વગાડવું અને આપ ચાહો તેમ મારે રહેવું. આપના વચન મારા જીવનનો રાહ છે. આપની રુચિમાં જીવી જાઉં. આ મરજી મૂકવાની અને મરજીમાં રહેવાની વાત છે. સત્સંગમાં આવીને પહેલો એકડો આ મજબૂત કરવો પડે, તો જ ઉપાસના દ્રઢ થાય, તો જ વિશ્વાસ આવે મહારાજ અને મોટા પુરુષના વચનમાં, તો જ સર્વે ગુણો આવે. સર્વે ગુણોનો આવિર્ભાવ ત્યાંથી શરૂ થાય. મુક્તાનંદ સ્વામી આવું જ પદ, મુક્તાનંદ સ્વામીને કોઈએ, મુક્તાનંદ સ્વામી ભગવાનને રાજી કરવા છે, શું કરવું જોઈએ? મહારાજ આપણને ગમાડે એવા થવું છે, શું કરવું જોઈએ? ત્યારે મુક્તાનંદ સ્વામી 4 પદ બનાવ્યા. એમાં પહેલો ઉપાય આ બતાવ્યો છે કે મોહનને ગમવાને ઈચ્છો માનની. મોહનને ગમે એવા થવું છે તો એનો ઉપાય બતાવ્યો કે મોહનને ગમવાને ઈચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. શબ્દ કેવો વાપર્યો ભઈલા? ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. પોતાનું મન ધાર્યું ત્યાગી દો, મન ધાર્યું છોડી દો, મનમાં પડે એમ કરો એ ભાવ છોડી દો. બસ પ્રભુનું, મહારાજને મોટાનું ગમતું કરવું છે. મારું ગમતું નહીં, એની મરજીમાં જીવન જીવવું છે, મારી મરજીમાં નહીં. અનંત જન્મથી આપણે આપણી મરજીમાં જીવ્યા છીએ, એટલે તો જન્મ મરણની ભવાબ્દી હજુ મટી નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર માતાના ગર્ભવાસના દુઃખો સહન કરતા આવ્યા છીએ અને અનંત જન્મ ધર્યા છે આજ સુધી. એનું કારણ શું છે? આપણી મરજીમાં જીવ્યા છીએ. એટલે હવે આપણે એનો અંત લાવવો છે તો એની મરજીમાં જીવન જીવતા શીખવું પડે. બસ મારું ધાર્યું નહીં, તમારું ધાર્યું કરવું છે. મારી ઈચ્છા મુજબ નહીં, તમારી ઈચ્છા મુજબ કરવું છે. અને જેણે કર્યું છે એવા 2-3 પ્રસંગો, આપણે 1-2 પ્રસંગો જોવા છે મુક્તો, કે કેવી રીતે એની ઈચ્છામાં વર્તાય. ભક્ત કોને કહેવાય? અને કેવો રાજીપો થઈ જાય. મોટા પુરુષ રાજી થાય, મહારાજ રાજી થાય તો કેવો રાજીપો થઈ જાય. અને રાજી કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો? શ્રેષ્ઠ ઉપાય આ: તપ કરવા, જપ કરવા, વ્રત કરવા, યજ્ઞ કરવા, દાન કરવા. મુક્તો ઊંધે માથે ગમે એટલા તપ કરતા હોય, રાજી કરતા ના આવડે, એની મરજીમાં રહેતા ના આવડે, શું વળ્યું? ખટરસના વર્તમાન આપ્યા હતા શ્રીજી મહારાજે સંતોને, કે સંતો ખટરસના વર્તમાન એટલે તીખું નહીં, ગળ્યું નહીં, ખાટું નહીં, ખારું નહીં, કડવું નહીં, મોળું નહીં, 8 પ્રકારનો રસ, કોઈ પણ પ્રકારનું રસવાળું નહીં જમવાનું. શું જમવાનું? તો લોટ શેકીને જમવાનો. આવા વર્તમાન સંતોને શ્રીજી મહારાજે આપેલા. વર્તમાન આપ્યા ને 4 જ દિવસ પછી મહારાજ પાસે ઘરી વખતે આવીને કે મહારાજ, મારે 5 પકવાનની રસોઈ આપવી છે સંતોને. મહારાજ કે આવતીકાલે તારી રસોઈ. બીજે દિવસે 5 પકવાનની રસોઈ બનાવડાઈ અને મહારાજ કે સંતો ચલો પંગતમાં આવીને બેસી જાઓ, પત્તર લઈને આવી જાઓ, બેસવા જમવા બેસી જાઓ. ત્યારે એક સંત બોલ્યા, મહારાજ ખટરસના વર્તમાન છે, આ ગળ્યુંને મારીથી મીઠાઈ ન ખવાય. મહારાજ કે જેણે નિયમ આપ્યું છે એ જ આજ્ઞા કરે છે કે બેસી જાઓ. ના મહારાજ, નિયમ એટલે નિયમ હો. હું નિયમ ઘડીકમાં લઉં ને ઘડીકમાં લોપી નાખું એવું તો નથી ફાવતું મને. હો એટલે પણ મરજી, તમારી મરજીમાં શું કરવા રહો છો? અમે કહીએ છીએ કે નિયમ લોપો ને આજ બેસી જાઓ. હવે એમનું ધાર્યું કર્યું હોત તો એમનું 5 પકવાન મળત અને રાજી થઈ જાત. આ તો 5 પકવાન જાય છે અને ઉપરથી નારાજ થાય છે, પણ પોતાનું ધાર્યું કરવા માંડ્યું ને એટલે. એક સાધુ ના માન્યા, બધા બેહી ગયા, ફાઈ ગયા. લ્યો 5 પકવાનની રસોઈ મળી ગઈ અને પેલા સાધુ પોતાનું ધાર્યું કરવા રહ્યા. મહારાજ કે, મહારાજ એક જ શબ્દ બોલી ગયા, જલેબી. મુખ્ય રસોઈ 5 પકવાનમાં મુખ્ય જલેબી હતી. મહારાજ કે ખટરસમાં રહ્યા ન, જલેબીમાં ગયા. શ્રીજી મહારાજ શું બોલી ગયા? ખટરસમાં રહ્યા અને જલેબીમાં ગયા. સંતોની એ વખતે તો ખબર ના પડી કે સારું શું બોલ્યા મહારાજ, પણ જલેબી એટલે પેલું જલેબીમાં રહ્યા, ખટરસના વર્તમાનમાં ગયા. એટલે કે ખટરસ પાળવામાં સત્સંગમાંથી ચાલ્યા ગયા. બોલો, સાધુમાંથી કપડાં નીકળી ગયા, ખટરસ પાળી શક્યા, પરંતુ જલેબી ના જમી શક્યા. જલેબી જમીન રાજીપો લેવાનો હતો, પરંતુ પોતાનું ધાર્યું કરવા ગયા, ન રહ્યો મેળ પડ્યો.
એક નાનકડો રાજી કેવી રીતે કરી શકાય. કોઈ દિવસ મુક્તો અહીં બેઠેલા બધાને વિદ્યાર્થીઓ આપને પણ સરળ થતાં શીખવું. મહારાજને મોટાની આગળ ભલે દયાળુ, બસ આપ કહો એમ જ કરવું છે. પોતાનું મનગમતું મૂકી દેવું છે. મહારાજ અને મોટાના ગમતામાં જ રહેવું છે અને કટ્ટ દઈને વળી જવું છે. આ વિચારધારા સેવજો અત્યારથી બધાને વિનંતી કરું છું. ઓછું કરશો ઢગલો રાજીપો મળશે, અને ઢગલો કરશો પણ આ વિચાર જો આપણે હાથમાં નહીં આવ્યો હોય તો રાજીપો ઓછો મળશે. એક ભાઈ આવેલા, 2 છોકરાઓ આવ્યા, 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપીને સીધા પેપર આપીને ગાંધીનગરમાં સેક્ટર 23માં સ્કૂલ છે, સ્વામિનારાયણ સ્કૂલ 23માં આવીને મને લાગે છે કે 22માં, અને ત્યાંથી 2 વિદ્યાર્થીઓનો નંબર ત્યાં આવીને કે સ્વામી બહુ સરસ પેપર ગયો. 2 છોકરાને પૂછ્યું કેવું ગયું? તો કે સ્વામી બહુ સરસ ગયું. કેટલા માર્ક્સ આવે એવું લાગે છે? એક જણો કે સ્વામી 1+1+21. એટલે કે શું 1+21 એટલે શું? કે સ્વામી એક મુખ્ય માર્કશીટ એટલે પેલી જવાબ ભાઈ અને 21 સપ્લિમેન્ટરી ભરી છે, એટલે 1+21 22 સપ્લિમેન્ટરી ભરીને આવ્યો છે. કે પેલાને બીજાને પૂછ્યું કેટલા માર્ક્સ આવે એવું લાગે છે? કે સ્વામી મેં તો 3 જ સપ્લિમેન્ટરી ભરી છે. 1+3 બેના રિઝલ્ટ આવ્યા ને, પેલા 22 વાળાને 18 માર્ક આવ્યા. કેટલા? 18. એટલે આ કીધું એકમાં 1 તો લાવવો તો, 1 સપ્લિમેન્ટરીનો 1 માર્ક તો લાવવો તો. અને જેણે 3 જ ભરી હતી એના 93/100. બોલો, ઓછું લખ્યું અને જવાબ ઢગલો થઈ ગયો, લ્યો 93 માર્ક્સ. અને ઓલા 22 ભરી પણ માર્ક કેટલા આવ્યા પહેલા? 18. એમ આપણે આના જેવું છે. જો મહારાજને મોટાની મરજીમાં રહેતા આવડે ને, એ 1+3 જેવી વાત છે, સમજ્યા? અને માર્ક થઈ જાય ઢગલો, 93 નહીં, 100માંથી 100 આવી જાય ભાઈઓ. હું તો ઓછા આવ્યા, 100માંથી 100 આવી જાય. અને કદાચ 18 22 ભરી હોય, 21 1+21 22 ભરી હોય, ગમે એટલા સાધન કર્યા હોય, ગમે એટલી આવડત હોય, ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી ચાતુર્યતા હોય, જેને મહારાજને મોટાના ગમતામાં રાજીપામાં રહેતા ના આવડે એ નાપાસ જ થાય. 18 એટલે નાપાસ જ થયો કહેવાય ને પહેલાં. શું વળ્યું? શોર્ટકટ છે આ, શોર્ટકટ. માર્ક મેળવવાનો, રાજીપો ઢગલો કરી દેવાનો શોર્ટકટ છે. બસ મરજી જોઈ મહારાજના મનની, તેમાં રહીએ આઠું જામ. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા મહારાજ પધાર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાનું મેમકા ગામ. સુરેન્દ્રનગર જિલ્લામાં મેમકા નામનું ગામ છે. નાનકડું ગામડું છે. આખું ગામ સત્સંગી છે આજે પણ. મેમકામાં મૂળજી શેઠ કરીને સત્સંગી હતા. મૂળજી શેઠ ગામમાં બહુ મોટા શેઠિયા કહેવાય, અને તીરધારનો ધંધો કરે અને બહુ મોટો વેપાર, એટલે ગામમાં બધા શેઠ કરે. મૂળજી શેઠ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા, ભક્ત હતા. શ્રીજી મહારાજને ખબર પડી કે મૂળજી શેઠને 3 વાનામાં આસક્તિ છે, 3 પદાર્થમાં આસક્તિ છે. આસક્તિ એટલે રાગ, આસક્તિ એટલે હેત, આસક્તિ એટલે પ્રીતિ. વસ્તુને માણવાની ના નથી, ભોગવવાની ના નથી, પરંતુ આસક્તિ નહીં રાખવાની ના છે. આસક્તિ નહીં રાખવાની એની તો ના છે. ઘડિયાળ પહેરો એની ના નથી, આસક્તિ, એમાં આસક્તિ ના જોઈએ. તમે જલેબી જમો એની ના નથી. શ્રીજી મહારાજ એવું નથી કહ્યું કે તમે આ ન જમશો, પરંતુ એમાં આસક્તિ નહીં જોઈએ, એમાં રાગ નહીં જોઈએ. ભલે જમો. સ્વામિનારાયણ ભગવાને જાણ્યું કે મૂળજી શેઠને 3 પદાર્થમાં આસક્તિ છે. એક, એમનું જે મેમકા ગામ, એમાં એટલો બધો રાગ હતો, એટલી બધી આસક્તિ હતી કે મેમકા ગમે ત્યાં જાય ને તો મેમકા રાતે આવે તો રાતે મેમકામાં જ ઊંઘ આવે, ઘેર આવે તો જ ઊંઘ આવે, નહીં તો ઊંઘ જ ના આવે. એમ બોલો, સપનું. અને બીજે જો ક્યાંક ગયા હોય તો સપનામાં મેમકા જ દેખાય. રાતમાં ઉઠીને મેમકા કરે. બોલો, આટલો બધો મેમકામાં આસક્તિ. બીજું, એમને પોતાના પુત્રમાં બહુ હેત હતું. એકનો એક દીકરો હતો, બહુ જ આસક્તિ હતી. અને ત્રીજું, પત્નીને વિશે બહુ આસક્તિ હતી. પોતાની પત્નીમાં બહુ હેત હતું, એના વગર રહી શકતા નહોતા. સ્વામિનારાયણ ભગવાને જાણ્યું અમારા ભક્તને ભગવાન સિવાય આસક્તિ ન જોઈએ. છેલ્લાનું 17મું વચનામૃત છે, સાંભળજો. આ મહારાજના ઈચ્છાઓ છે, મહારાજના સંકલ્પો છે, ભગવાન સ્વામિનારાયણના આદેશ છે, ઉપદેશ છે. શ્રીજી મહારાજ આ માત્ર મૂળજી શેઠ માટેનો પ્રસંગ નથી, આપણા બધા માટેનો છે.
જેમ મહારાજને ક્યાંય આસક્તિ નથી ગમતી તો એ જ ભગવાનના આપણે ભક્તો છીએ, આપણે ક્યાંય આસક્તિ ન જોઈએ. શ્રીજી મહારાજે વિચાર કર્યો કે મારા ભક્તમાં ક્યાંય ભગવાન સિવાય આસક્તિ ન જોઈએ. છેલ્લાનું 17મું વચનામૃત મહારાજ કહે છે, મહારાજ કે ભરતજીનું આખ્યાન બહુ ચમત્કારી છે. એમ કરીને શ્રીજી મહારાજ વાત બોલ્યા છે છેલ્લાના 17મા વચનામૃતની અંદર કે પૂર્વે ભરતખંડના રાજા ભરતજી હતા અને ભરતજીને જ્યારે વૈરાગ્ય થયો ત્યારે પોતે મોટું ચક્રવર્તી રાજ છોડી અને ભગવાન ભજવા માટે વનમાં જઈને રહ્યા. વનમાં ગયા છે, જંગલમાં ગયા છે ને ત્યાં એક પર્ણકુટીર બાંધીને ત્યાં તપ કરી રહ્યા છે અને એક પગે ઊભા રહીને તપ કરે છે. ને એમણે જોયું એક દિવસ સવારનો સમય હતો અને ગંડકી નદીનો કિનારો એટલે ગંગા નદીનો કિનારો હતો અને કિનારા ઉપર પોતે તપ કરે છે અને એમાં એક શિકારી, એક પારધી, એક મૃગને મારવાને માટે, મૃગ એટલે હરણ, હરણને મારવાને માટે શિકારી પાછળ પડ્યો છે. એ જમાનામાં પેલા તીરકામઠા હતા, તીરકામઠું લઈને પાછળ પડ્યો છે. હરણી હતી, હરણ નહીં પણ ફિમેલ હરણ એટલે હરણી હતી અને હરણી સગર્ભા હતી, એના ઉદરમાં બચ્ચું હતું અને હરણીની પાછળ પેલો શિકારી પડ્યો છે મારવા માટે અને એમાં પેલી હરણી જીવ લઈને નાઠી છે, મૃગ જીવ લઈને નાઠું છે અને એમાં જીવ બચાવવા માટે પેલો પાછળ શિકારીને આગળ હરણ અને એમાં નજીક આવી ગયો પેલો શિકારી એટલે હરણ ગભરાઈ ગયું, પેલી હરણી ગભરાઈ ગઈ અને ગંડકી નદી એટલે ગંગા નદી હતી ને ગંગા નદીનો પટ થોડોક બહુ પહોળો નહીં, બહુ સાંકડો નહીં, મધ્યમ કક્ષાનો અને એવો 20-25 ફૂટનો પટ હતો. પટ એટલે સમજાય ને, પહોળાઈ, વિડ્થ એની. અને એ એકદમ પેલી હરણી જીવ બચાવવા માટે કૂદકો મારી દીધો. પેલી બાજુ, આ બાજુથી પેલી બાજુ નદીને પાર કરવા માટે કૂદકો મારી દીધો. બીજો એની પાસે કોઈ ઉપાય નહોતો અને જ્યાં કૂદકો મારવા જાય છે પેલી બાજુ, ત્યાં એના ઉદરમાંથી બચ્ચું હતું, એ સ્ત્રવી પડ્યું પાણીમાં. મૃગલી પેલી બાજુ ગઈ અને કૂદકો તો મારી દીધો, પેલી બાજુ એકદમ કૂદકો માર્યો પણ પડતાની સાથે જ મૃગલી બેભાન થઈને જય સ્વામિનારાયણ મૃત્યુ પામી, ધામમાં ગઈ. બચ્ચું પાણીમાં પડ્યું છે અને પાણીના પ્રવાહમાં બચ્ચું તણાવવા માંડ્યું. બચ્ચું જીવતું છે, એની માં મરી ગઈ છે, ધામમાં ગઈ છે, પરંતુ બચ્ચું જીવતું છે. અને એક પગે ઊભા રહીને ભરતજી તપ કરતા કરતા આ દ્રશ્ય જોઈ રહ્યા છે. એમને દયા આવી એટલે દયા કરીને એમણે તપ છોડીને એકદમ પાણીમાં પડ્યા. તરતા આવડતું હતું, પાણીમાં પડ્યા. તણાતું તણાતું પેલું જે બચ્ચું જઈ રહ્યું છે એ બચ્ચાને એકદમ હાથમાં ઉપાડી લીધું. બચ્ચાને ઉપાડી અને બહાર લઈ આવ્યા, સ્નાન કરાવ્યું, ચોખ્ખું કર્યું. બચ્ચું જીવી રહ્યું છે. દયા આવી કે એની માં મરી ગઈ છે એટલે કે ધામમાં ગઈ છે. પેલી બાજુ માં વગરનું બચ્ચું થઈ ગયું છે. એક માનવતાની દ્રષ્ટિએ, દયાની દ્રષ્ટિએ બચ્ચાને પાળ્યું, પોતાના પર્ણકુટીરમાં આશ્રમમાં લઈ આવ્યા અને બચ્ચાને ખવડાવવા માંડ્યું, બચ્ચાને પીવડાવવા માંડ્યું, બચ્ચાને પંપોળે, બચ્ચાને રમાડે. દયાએ કરીને ધીમે ધીમે બચ્ચામાં હેત થતું ગયું, એમાં રાગ થતો ગયો, આશક્તિ થતી ગઈ અને બચ્ચા વગર રહી ન શકે એવી તપ એક બાજુ જતું રહ્યું. રાજમાંથી નીકળ્યા હતા ભગવાનને પ્રસન્ન કરવા, પરંતુ બચ્ચામાં બંધાઈ ગયા. મારું બચ્ચું, મારું બચ્ચું, આખો દિવસ મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું કર્યા કરે. અને એમાં એક દિવસ બચ્ચું મોટું થયું અને એક દિવસ જંગલમાં ગયું અને બીજા બચ્ચાની જોડે જતું રહ્યું, પલાયન થઈ ગયું. ભરતજીને બચ્ચામાં એટલું બધું હેત હતું તે ક્યાં ગયું બચ્ચું, ક્યાં ગયું બચ્ચું, ક્યાં ગયું બચ્ચું શોધતા શોધતા ગાંડા જેવા થઈ ગયા. મગજ બેચેન થઈ ગયું અને એમાં મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું કરતા કરતા એમનો અંતકાળ સમય આવી ગયો, દેહાંત સમય આવી ગયો, મૃત્યુ થયું. અને જેમાં આશક્તિ હતી, જેમાં આશક્તિ હોય ને દેહાંત સમયે જેમાં આશક્તિ હોય એમાં જન્મ ધરવો પડે છે. અને બચ્ચાને પેટ, મૃગલીના બચ્ચાને પેટ એમને જન્મ લેવો પડ્યો એવું શાસ્ત્રો કહે છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાને છેલ્લાના 17મા વચનામૃતમાં શબ્દ મૂક્યો છે કે મૃગલીનું બચ્ચું વિજાતિ હતું, સજાતિ નહોતું, કારણ કે પશુ હતું અને ભરતજી તો મનુષ્ય હતા, માણસ હતા. બચ્ચું વિજાતિ હતું તો પણ એમાં હેત થઈ ગયું
તો બીજો જન્મ મૃગલીને પેટ જન્મ લેવો પડ્યો. તો તમે તો મહારાજ ટકોર કરે છે કે હે સંસારમાં રહેનારા ભક્તો, તમે તો સંસારમાં રહો છો, તમારા ઘેરે બચ્ચા છે એ તો સજાતી છે. હા, બચ્ચા એટલે સમજ્યા ને પેલા બાળકો, એ તો સજાતી બાળકો છે. અને એમાં જો હેત રહી જશે, પેલામાં તો વિજાતિમાં થઈ ગયું તોય તે જોખમ ઊભું થઈ ગયું, તો સજાતિમાં હેત થઈ જાય તો કેટલું જોખમ છે. માટે બચ્ચા અને બાળકોને મારા માનવાની ના નથી, એને પાળી પોષીને મોટા કરવાની ના નથી, પરંતુ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હેત એ મોટામાં મોટું પાપ છે. સ્વામિનારાયણ ભગવાન આ શબ્દ બોલ્યા છો, છેલ્લાના 17માંનો ઇન્વર્ટેડ કોમા શબ્દ છે કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હેત એ મોટામાં મોટું પાપ છે. એટલે આ બચ્ચાને માર્યું, બચ્ચાને મારી નાખે તો પાપ લાગે, પાળ્યું એ પાપ, એને પાળ્યું તું એ પાપ. ભગવાને એને પાપ શબ્દ વાપર્યો. એટલે કેમ પાપ કીધું? બચ્ચાને પાળવાની ના નથી, પરંતુ એમાં હેત કરવાની ના હતી. પાળવાનું હેત નહીં કરવાનું, બસ એનું નામ તો ભક્ત. હે, અમારે અહીંયા જ્યારે આ બધા સાધક મુક્તો છે ને, અમારે અહીંયા આરતી થાય ને ત્યારે અમે શરૂઆતમાં આરતી, તમે ખબર છે કેવી ભૂલો થાય છે તમારી, ખ્યાલ આવે છે? આરતી કરવા જાય ને ભગવાનની તો ટોકરી બંધ થઈ જાય. આમ જોડે હાથમાં ટોકરી હોય ને ટોકરી બંધ થઈ જાય, ટોકરી વગાડવા જાય તો આરતી બંધ થઈ જાય, આમની આમ જ રહી જાય. પણ અમે એવું શીખવાડીએ કે ભાઈ ટોકરી વગાડવાની ને આરતી કરવાની, બે કરવાનું. ટોકરી વાગવી જોઈએ ને આરતી કરવી, તો કે બે. હા, શરૂઆતમાં તમને એવું નવું લાગશે કે આવું અનફિટ લાગે કે આવું કેવી રીતે સેટ થાય, પણ બે જોડે થાય. તમે ગાડી ડ્રાઇવિંગ કરો છો ને ફોન નથી કરતા, થાય છે કે નહીં બે વસ્તુ જોડે? તો રસ્તો ભૂલી ગયા કોઈ દાડો પહેલાં? કરો છો કે નહીં બે વસ્તુ જોડે? અરે બે હાથમાં બે ફોન રાખીને ઘણી વખત વાત કરો છો, નથી કરતા? તોય તે ચાલે છે કે નથી ચાલતો? એમ અહીંયા તે હેત કરવાનું, અને છતાંય એમાં આસક્તિ નહીં રાખવાની, એને પાળવાના પોષવાના, પણ હેત નહીં કરવાનું. હેત તો ભગવાનમાં થાય, કારણ કે એ ચિરંજીવ છે અને એ જ સુખનું સુખ દેનારું છે. આ ભગવાનના ભક્તનું લક્ષણ છે. અહીંયા શ્રીજી મહારાજે વિચાર કર્યો કે મારા ભક્તને મૂળજી શેઠને 3માં હેત હતું. શામાં 3માં હેત હતું? એક પોતાનું ગામ, બીજું પોતાની પત્ની, અને ત્રીજું પોતાનો દીકરો. આ ત્રણેયમાં બહુ હેત હતું. શ્રીજી મહારાજે મેમકા આવતાની સાથે જ મેમકા ગામ પધાર્યા અને મૂળજી શેઠને હૈયામાં આનંદ હતો. મહારાજ પધાર્યા, મહારાજ પધાર્યા. મહારાજના ઘેર હમૈયું કરીને લઈ જાય છે અને ઘરના આંગણામાં પહોંચ્યા. મહારાજ, મહારાજ રાજી થજો, મારે તો તમને રાજી કરવા છે. મહારાજ કે રાજી થવું, પણ હું કરું એમ કહું એમ કરશો? સ્વામિનારાયણ ભગવાન તરત શરત મૂકે છે, હું કહું એમ કરશો તો રાજી થઈશ. આપણી ઉપર એ રાજી ક્યારે થાય ખબર છે? એ કે એમ કરીએ તો. એટલે તો કહ્યું ને, મરજી જોઈ મહારાજના મનની, તેમાં રહીએ આઠો જામ. અમે કહીએ એમ કરશો? મહારાજ આપ કહો એમ જ કરવાનું હોય ને, મારે તો તમને રાજી કરવા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ વખતે પહેલી જ આજ્ઞા કરે છે, આજથી 20 દિવસ પછી, 20 દિવસમાં તમારે મેમકા ગામ છોડી દેવાનું છે. પહેલી જ આજ્ઞા શું કરી? 20 દિવસમાં તમારે મેમકા ગામ છોડી દેવાનું છે. એટલે મહારાજ તો ક્યાં જવાનું? જ્યાં જઈને રહેવું હોય ત્યાં રહો, મેમકા નહીં. તમારે ગામ બદલી નાખવાનું છે. લોકો પૈસા મેળવવા માટે ગામ નથી છોડતા. આ તમે બધા મોટા ભાગના ગામ છોડીને આવ્યા છો. એ ગાંધીનગરમાં એ બાજુમાં રહેતા હશો કે મૂળ ગામ તમારું નહીં, હાથ પેઢીનું ગામ છોડી દીધું. તમે છોડી દીધું કે નહીં વહેલા? બાપ દાદાનું ગામ છોડી દીધું કે નહીં? ઉપાધ્યાય સાહેબ, તમારું મૂળ ગામ કયું વતનમાં? આવરબામાં. કેમ છોડી દીધું? બસ અહીં વધુ મળ્યું તો છોડી દીધું. તેના કરતાં અહીં તમને વધુ મળ્યું, ઇન્કમ વધુ દેખાય છે. અહીં લોકો છોડીને, ભારત છોડીને અમેરિકા જતા રહે છે, દેશ છોડી દે છે. નથી છોડતા પહેલાં? મા બાપ અહીં બેઠા હોય, હગાવાલા હોય ને દેશ એ છોડી દે છે. તો તમે ગામ છોડશો? પ્રભુ આપને રાજી કરવા છે. આપ કહો કે મરજી તમારી છે, મરજી તમારી અને અરજી અમારી. શું કહે છે? મરજી તમારી, અરજી અમારી. હું એક અરજી કરી દઉં, પણ મરજી તમારી. હો, હંમેશા આટલું ધ્યાન રાખવાનું. અરજી કરવાની છૂટ, મરજીમાં રહેવાની છૂટ નથી. મરજી એમની અને અરજી આપણી. મહારાજ કે બોલો શું અરજી કરવી છે? ત્યારે મહારાજને કે મહારાજ, વેપાર પાથરેલો છે, બહુ મોટો ઉઘરાણી છે, 20 દાડામાં નીકળી જઈશ તો બધું અહીં ઉઘરાણી પડી રહેશે, એટલે અરજી છે, થોડી મુદત વધારી આપો. મહારાજ કે તમારી મરજીમાં રહેવું છે કે મારી મરજીમાં રહેવું છે? આ તો મહારાજ અરજી છે, બાકી મરજી તમારી. ત્યારે મહારાજ કહે છે બસ 20 દિવસમાં ગામ છોડી દેવાનું છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા જુઓ. પૈસા માટે જો છોડી શકાતું હોય તો રાજીપા માટે કેમ ના છોડાય? પૈસા કરતાં રાજીપો અધિક છે. અને મૂળજી શેઠે હાથ જોડીને કહી દીધું, મહારાજ મને મંજૂર છે, કોઈ સંકલ્પ નહીં, મને મંજૂર છે.
જીવ સત્તાએ સ્વીકાર. અને 18મે દિવસે મહારાજ તો 2 દિવસ રહીને જતા રહ્યા. ત્રીજા દિવસે એમણે શોધવા માંડ્યું ગામ ક્યાં જવું, અને ત્યાંથી ખોલડિયાદ ગામ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાનું જ ખોલડિયાદ કરીને ગામ છે. ખોલડિયાદમાં જઈને રહ્યા છે. પણ મેમકા છોડી દીધું, મહારાજની મરજી જોઈને છોડી દીધું. મરજીમાં કેવી રીતે રહેવાય આનો એક જીવંત દ્રષ્ટાંત છે. અને શ્રીજી મહારાજની મરજીમાં રહ્યા ને 18મે દિવસે ગામ છોડી દીધું. પ્રભુએ કહેલું 20 દિવસમાં ગામ છોડી દીજો. 21મે દિવસે બનાવ એવો બનવાનો હતો, ભયંકર બનાવ બનવાનો હતો. પહેલાંના જમાનામાં ધોળે દિવસે લૂંટારાઓ લૂંટ કરતા, ધોળે દિવસે ગામ લૂંટતા. રાત્રે નહીં, અને આગળથી જાસા ચિઠ્ઠી બાંધી જતા. જાસા ચિઠ્ઠી કહે નો, આગળથી કહી જાય ગામના કુએ કે જ્યાં બાંધી જાય, આ દિવસે આટલા વાગ્યા અમે ગામ લૂંટવા માટે બારવટીયા લોકો આવતા, અને આ દિવસે ગામ લૂંટવાના છીએ. અને એ દિવસે 21મે દિવસે બારવટીયાઓ ગામ લૂંટવા માટે આવ્યા. અને એમનો મેઇન ટાર્ગેટ હતો કોણ? મૂળજી શેઠ. મૂળજી શેઠને લૂંટી લેવાનો, અને જો સામનો કરે તો મારી નાખવાનો. એમનો મેઇન ગોલ હતો આ. બારવટીયાઓ એને જોઈને તો આવ્યા હતા કે બસ મૂળજી શેઠ બહુ સુખી હતા, બહુ પૈસાદાર હતા. ગામમાં આખા ગામનું ભેગું કરો તો મૂળજી શેઠના ઘરમાંથી જે મળશે ને એથી વિશેષ મળશે. સ્વામિનારાયણ ભગવાને મરજીમાં રાખ્યા. શું કરવા પહેલાં? જે મરજીમાં રહ્યા એની રક્ષા પણ કરે છે ને. જો મરજીમાં રહ્યા ન હોત તો 21મે દિવસે બારવટીયાએ ગામ લૂંટવા માટે આવ્યા, અને પહેલો ધડાકો કોના ઘેર જઈને કર્યો? બંદૂકોના અવાજ કર્યા, અને સીધા જ મૂળજી શેઠના ખોયડા આગળ જઈને ઉભા રહ્યા. ક્યાંય ગયો પેલો શેઠિયો? એને પકડી લો, લૂંટી લો બધું. પણ 18મે દિવસે ઘરની ઘરવખરી ભરી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ખોલડિયાદ પહોંચી ગયા હતા. ઘરની ઘરવખરી ભરી ઘરના તમામ સભ્યોને લઈને પ્રભુ જાણતા હતા. એક સાથે એમને 2 કામ કરવા હતા પ્રભુને. એક મરજીમાં રાખવા હતા, રાજીપો આપવો હતો, અને બીજું પોતાના ભક્તની રક્ષા કરી લેવી હતી. હવે તમને પ્રશ્ન પૂછું બધાને, જો મહારાજની મરજીમાં ન રહ્યા હોત તો રાજીપો ગયો હોત, અને ઘરે ગયું હોત, સંપત્તિ ગઈ હોત, અને જાનના જોખમે ગયા, જાને ગયો હોત, બધું ગયું હોત. પણ રાજીપામાં રહ્યા તો બધું હચવાયું કે ના હચવાયું પેલા? રાજીપામાં રહેતા શીખીએ. એ જ રીતે મેથાણ ગામ સામે બીજો પ્રસંગ. મેથાણ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ છે મેથાણ. અને મેથાણના અજા પટેલ હતા, મોટારા હરિભગત, 8-10 હરિભક્તો. સ્વામિનારાયણ ભગવાને એક પત્ર લખ્યો ગઢપુરથી. 7 દિવસનો સમયો છે, માટે બધાએ આ દિવસથી આ દિવસ સુધી બધાએ ગામના બધા હરિભક્તોને લઈને અજા પટેલ તમે આવી જજો. અજા પટેલે કાગળ વાંચ્યો, બધા હરિભક્તોને ભેગા કર્યા. મહારાજનો પત્ર છે, સમયો છે, હાથ દાડા આપણને તેડાયા છે, આપણે જવું પડશે, શું કરશું? બધાએ કે મહારાજની આજ્ઞા છે, મરજી એમની છે, તો આપણે જવાનું જ હોય ને. મહારાજે આજ્ઞા કરી જવાનું એટલે જવાનું. બધાએ બોલો કેટલાની ઈચ્છા છે, બધાએ આંગળી ઊંચી કરી. ફક્ત અજા પટેલે પોતે જ આંગળી ઊંચી ના કરી. અજા પટેલ કે તમારે જવું જ જાઓ, મારાથી નહીં અવાય. કેમ? અરે અત્યારે દુષ્કાળનું વરસ છે, વરસ મોડું છે, દુષ્કાળ છે, વરસાદ પડ્યો નથી, ચોરી લૂંટફાટ થાય છે, અને તમારે બધાને તો એક ગાયું ભેંસું બળદ છે, એક ઢોર છે ઘેર. મારે 22 ઢોરા છે. ઘરમાં સુખી હતા બહુ, એટલે 22 ઢોરા એટલે સમજ્યા ને, પેલા બળદ ને ગાયો ને ભેંસો એ બધા ઢોર કહેવાય. 22 ઢોર છે. ચોર આવે તો લૂંટી લે, હું તો નવરો થઈ જાઉં ને. તમારે ચોરી થાય તો 1-2 લૂંટાઈ જાય, મારું તો બધું લૂંટાઈ જાય. એટલે તમે બધા જાઓ, મહારાજને કહેજો અજા પટેલ આવી શક્યા નથી, રાજી રહેજો, આવું કહી દેજો. બધા હરિભક્તો ગયા, અજા પટેલ ન ગયા. હરિભક્તો ગયા અને સ્વામિનારાયણ ભગવાન પાસે જઈને ઉભા રહ્યા, દંડવત કર્યા. મહારાજ કે ભક્તો કયા ગામથી આવ્યા? મહારાજ મેથાણથી આવીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે અજા પટેલ વાળું? તો કે હા મહારાજ. અજા પટેલ નથી આવ્યા? ના મહારાજ નથી આવ્યા. કેમ? સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કેમ? અરે અજા પટેલ એમના ઢોર હાચવા રહ્યા છે. સાચી વાત કહી દીધી, ઢોર હાચવા રહ્યા છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન તરત બોલી ગયા, મહારાજ કે તમારા બધાના ઢોરા અમે હાચવશું, અને અજા પટેલના ઢોરા એ હાચવશે. શું શબ્દ બોલ્યા? તમારા બધાના ઢોરા અમે હાચવશું, અને એમના ઢોરા એ હાચવશે. હવે હાચવવા જ રહ્યા છે ને પહેલા, એમના ઢોરા એ હાચવશે. મર્મમાં કહી દીધું, તમે 8 દાડા સુધી અંબારતા નહીં ઢોરાને, ચિંતા ના કરશો, તમારા ઢોરાની ચિંતા અમારી, જવાબદારી અમારી. અને આ બાજુ મેથાણમાં ગામની બહાર અજા પટેલનું ઘર, અને આ બધા જે નાના ખેડૂતો હતા એમના ઘર ગામમાં.
અને આમનું મોટું ઘર ને મોટું ખોરડું ને મોટું વ્યવહાર. હવે ગામમાં સ્વામિનારાયણ ભગવાન રોજ રાત પડે અને સ્વામિનારાયણ ભગવાન રાઉન્ડ મારવા નીકળે. ઘોડી ઉપર બેસીને માણકી ઘોડી ઉપર બેસીને આખા ગામમાં એક એક ઘરની ચારે બાજુ રાઉન્ડ મારે, 2-3 રાઉન્ડ મારે. શું કરવા? રક્ષા કરવા. અજા પટેલના ઘર બાજુ મહારાજ ડોકાવાઈ ના જાય. 3જો દિવસ હતો અને આ બાજુ અજા પટેલ રાત્રે બહાર ઓસરીમાં હૂતા છે, ઘરમાં 22 ઢોર ઘરમાં બાંધ્યા છે, ઘરને બહાર તાળું મારીને હૂતા છે. પાછળથી ખાતર પાડ્યું ચોરે. ખાતર એટલે સમજે ને, ગામડાના શબ્દો છે. પાછળથી ખાતર પાડ્યું અને દિવાલ કોચીને તોડીને 22 ઢોર પાછળથી ઉપાડી ગયા વગડામાં. બોલો, લઈ ગયા. સવાર ઉઠ્યા ત્યારે જોયું ઘર પોલું, ઘર થઈ ગયેલું પોલું, ઢોરું એકેય નહીં, એકેય બળદ નહીં, એકેય ગાય નહીં, એકેય ભેંસ નહીં. વિચાર કર્યો, ભારે થઈ બધું ગયું મારું. તો અઠવાડિયે પહેલાં હરિભક્તો ગઢડેથી આવ્યા, રસ્તામાં હામાં મળ્યા. મહારાજ કંઈ પૂછતા હતા. મહારાજે પૂછ્યું કે અજા પટેલ નથી આવ્યા? તમે શું કીધું? અમે કીધું કે ઢોર હાચવવા રહ્યા છે. પછી મહારાજ કંઈ બોલ્યા? મહારાજ બોલ્યા હતા કે એમના ઢોર એ હાચવશે ને તમારા ઢોર અમે હાચવશું. મારા તો ઢોરે ગયા, ઘરે કાણું થઈ ગયું, આબરૂઈ ગઈ અને રાજીપોય ગયો, બધુંય ગયું. અને તમારું બધુંય હચવાણું, તમારો રાજીપોય હચવાણો, ઢોરાય હચવાણા, ઘરે હચવાણું અને આબરૂઈ રહી, બધું હચવાણું. મારું બધુંય ગયું. કેમ બધું ગયું ખબર પડી? અને કેમ બધું રહ્યું એ ખબર પડી? રહસ્ય ખબર પડી? મહારાજની મરજીમાં રહ્યા હતા, પેલા મરજીમાં નતા રહ્યા. મરજી જોઈ મહારાજના મનની, તેમાં રહીએ આઠું જામ. જે ભગવાનને સંતની મરજીમાં રહે એની ઉપર સદાય રાજી જ હોય, રાજી જ હોય. મહારાજને મોટા સદાય રાજી થાય. એની રક્ષા સર્વે પ્રકારે કરે મુક્તો, સર્વે પ્રકારે કરે. સમજ્યા? અને જેને મરજી લોપીને પતી ગયું. જય સ્વામિનારાયણ. કયું? ખતમ. મરજીમાં રહેતા શીખીએ. મરજી જોઈ મહારાજના મનની, તેમાં રહીએ આઠું જામ. મુક્તો ક્યારેય ભગવાનને, ભગવાનના સંતની મરજીમાં રહીએ, ક્યારેય તે મરજીને ન લોપીએ. એવું નિરંતર આપણે અનુસંધાનમાં રાખીએ કે બસ રાજી કરી લેવા છે. અને મરજીમાં રહેવાથી જ રાજીપો થાય. પોતાનું ધાર્યું કરે એ મનમુખી કહેવાય. ભગવાનને સંતનું ધાર્યું કરે એ ગુરુમુખી કહેવાય. અને ગુરુમુખી સદાય સુખી, મનમુખી સદાય દુઃખી. બસ આપણે મનમુખી ના થઈએ, ગુરુમુખી થઈએ, એમાં સર્વે પ્રકારનો રાજીપો આવી જાય. મહારાજને એક જ છેલ્લે પ્રાર્થના કરીએ કે હે અક્ષરધામના અધિપતિ, હે સ્વામિનારાયણ ભગવાન, હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ અમે બધાએ આપને રાજી કરવા માટે ઝંખીએ છીએ, તો બસ અમારી પર સદાય રાજી રહેજો. તો હે મહારાજ, અમારે એ જ સત્સંગમાં આવીને આ જ કરવાનું છે. બધુંય આવડ્યું, જેને આ ના આવડ્યું એને કશુંય નથી આવડ્યું. બધુંય આવડ્યું પણ જેને રાજી કરતા ના આવડ્યું, મરજીમાં રહેતા ના આવડ્યું, એને કશું નથી આવડ્યું. અને કશું નથી આવડ્યું પણ જેને મરજીમાં રહેતા આવડ્યું એને સર્વે આવડ્યું છે. સમજી લેજો, સર્વે આવડ્યું છે. પતી ગયું. રાજીપામાં રહેતા શીખવું છે. બસ હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ અમને અહીં બેઠેલા સૌને તમારી મરજીમાં રહેતા આવડે, તમારા સંતોની મરજીમાં રહેતા આવડે એવી અમારી પર કૃપા કરજો, કૃપા કરજો. અને કૃપાના બદલામાં અમારી સૌની ઉપર રાજી થજો, રાજી થજો, રાજી થજો. બસ હાથ જોડીને છેલ્લે એ જ ફરી પ્રાર્થના કરીએ. બસ રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરી લેવા છે. બોલો બંધુઓ, રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરી જ લેવા છે. કરી લેવા છે ને બંધુઓ? ખાલી ઉપરથી બોલો છો કે અહીંથી બોલો છો? બધાએ ઉપરથી બોલો છો કે અહીંથી બોલો છો? ઉપરથી બોલ્યા કહેવાય અને અહીંથી બોલ્યા એ પ્રાર્થના કરી કહેવાય. તો ફરીથી એક વખત આપણે અંદરથી બોલો, રાજી કરવા છે, રાજી કરવા છે, બસ રાજી કરી જ લેવા છે. બસ હે મહારાજ, રાજી કરી જ લેવા છે. આ અમારો સંકલ્પ બની જાય એવી અમારી પર કૃપા દ્રષ્ટિ વરસાવો, કૃપા દ્રષ્ટિ વરસાવો, કૃપા દ્રષ્ટિ વરસાવો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.